હા, વાવાઝોડું તે ન્યા ગયું છે એટલે વાવાઝોડાને બધા હાસવતા છે ન્યા. આપણે તો જો અહીં સેજો કાંઈ ઘરે છે નહીં, એટલે આપણે અહીંયા મશીન માથે કટિંગ કર્યું છે. નકર આ વોશિંગ મશીન ઉપર આપણે થઈ ગયા છે દરિયામાં કેમ મોજા આવતા હોય, સૂમ સૂમ થતા હોય, અને ઘોડે થઈ ગયા છે. જુઓ તમે ફોકસ કરો અહીં, જુઓ આ બધું ખીચડી કરીને વહી ગઈ છે આમાં. આપણે હમણાં એને ફોન પણ કર્યો હતો, મેં કીધું તો કાલે તૈયાર થઈ જાય છે ને કાલે હું તેડવા માટે આવવાનો છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. સ્વાગત છે એક નવા વ્લોગમાં. અને આજે ફરીથી નાઈન ધોઈને જો આપણે રેડી થઈ ગયા છીએ, કારણ કે તમને ખબર છે સેજુ જો આપણે ગઈ છે પિયર, તો આપણે જો એકલા ઘરે છીએ, કારણ કે મારા બાની બધા છે લગ્નમાં, અને 3 થી 4 દિવસ તો આપણે એક ધારા જો લગ્ન ચાલે છે, અને આપણે એક જ ઘરે છીએ. બીજા નંબરે જો આપણે ગયા હતા કારખાને મુરજમાં, અને મુરજ પણ મસ્ત મજાનું જો આપણે કરી વાળ્યું છે, અને વૈયાવા છીએ ઘેરે. તમને સાંડલો દેખાતો હોય છે કપાળે, સાંડલા બાંડલા તિલક કરીને આપણે પોગી ગયા છીએ ઘેરે. તો ફેમિલી જો આપણે બસ સ્ટેન્ડથી વહી આવ્યા છીએ ઘેરે, કારણ કે બસ સ્ટેન્ડે ગયા હતા પણ આપણે વિડીયો શૂટ તો નથી કર્યો, પણ હારે આપણે એક જબલું લેતા આવ્યા છીએ, કારણ કે આપણે લાગી હતી થોડીક ભૂખ, એટલા માટે મેં કીધું હાલો આપણે થોડું કાંક રેડીમેડ કરવી કાંક, પછી આપણે પેટનો ખાડો પૂરીએ. જો તમને બતાવું કે આમાં જો આપણે સિંગને એવું લાવ્યા છીએ, અને આમાં બધું જો આપણે મસાલો છે, થોડો ટમેટાને એવું બધું છે, આ મરચાં છે ને કોથમરી છે. ને કારણ કે જો આપણે આ મેગી લાવ્યા છીએ, કારણ કે આપણે નાસ્તો તો જો કરવો પડે. તો ફેમિલી જો આપણે ડીશ ને સાકુ ને એવું બધું લઈ લીધું છે, અને કોથમરી ને ટમેટું ને મરચાં પાણી વટે આપણે ધોઈ નાખ્યું છે. અને આ બાજુ આપણે શીંગના પણ ફોફા જો મસ્ત મજાના ઉડાડી દીધા છે, સોખી કરીવાળી છે. તો હવે આપણે એને ધીમે ધીમે કટિંગ કરવાની શરૂઆત કરીશું, કારણ કે કટિંગ તો જો આપણે જાતે જ કરવું પડશે આજે. સેજું તમને ખબર છે કે છે નહીં. તો ફેમિલી જો આપણે સુધારવાનું પણ ચાલુ કરી દીધું છે. હવે ધીમે ધીમે આપણે સુધારી વળવી, કારણ કે ભૂખ લાગી છે આપણે, ત્યાં ભૂખ મટાડવા માટે જો આપણે કાંઈક અલગ જ નાસ્તો લઈને આવ્યા આપણે. કાંઈ વાંધો નહીં, આપણે ધીમે ધીમે જો કટિંગ કરી નાખવી, કોઈ દાંત ન કરતા, કારણ કે જો આપણે હાથે કરવું પડે અત્યારે મજબૂરીના લીધે આપણે. અને બીજા નંબરે કે જો આપણે કેમેરામેન લઈ આવ્યા છીએ, પણ કેમેરામેન એવા માણસ છે ને આપણી પાસે, તેને શરમ લાગે છે અત્યારે, એટલે એને મોટું જ નહીં બતાવે એવું લાગે તો છેલ્લે આપણે જરીક તમને દેખાડી દેવું તો માની જાય તો, કારણ કે એને શરમ લાગે છે ફોનમાં થોડીક. કાંઈ વાંધો નહીં, તો આપણે આવી રીતના ઝીણું ઝીણું કટિંગ ચાલુ કરી દીધું છે. આપણે તો જો અહીં સેજો કાંઈ ઘરે છે નહીં, એટલે આપણે અહીંયા મશીન માથે કટિંગ કર્યું છે. નકર આ વોશિંગ મશીન ઉપર આપણને કટિંગ ન કરવા દે, તરત ના પાડે આપણને કે એની ઉપર કટિંગ ન કરાય એમ. એની વાત આમ એક જોતા આપણે હાચી છે, પાડો નથી તો આપણે ઊભા કરી વાળવી. અહીંયા મરચાં સુધારી વળ્યા છે, આપણે 2 જ મરચાં નાખવાના છે, કારણ કે વધારે પડતું તીખું ન થાય એટલે. અને આપણે શીંગનું પણ ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે. આનું શીંગનું જુઓ કે હાવ તો બહુ ઝીણું કટિંગ નથી કરવાનું, મીડિયમ રાખવાનું છે. આ શીંગ અત્યારે છે, શીંગની જગ્યાએ કાજુ બદામ લેતા આવ્યો તો થોડુંક વધારે સારું હતું. કાંઈ વાંધો નહીં, શીંગે હાલ છીએ આપણે, કારણ કે પહેલેથી આપણે મેગી બનાવી ને, એટલે શીંગના દાણા તો આપણે પહેલેથી નાખવી જ સીવી. તો ફેમિલી જો આપણે મરચાંનું, શીંગનું અને ટમેટાનું અને કોથમરી આપણે મસ્ત મજાનું જો કટિંગ પણ કરી વાળ્યું છે. અને હવે આપણે જવાનું છે કિચનમાં, કારણ કે કિચનમાં જઈને આપણે મેગી બનાવવાની છે. તો આપણે મેગીની હવે ધીમે ધીમે શરૂઆત કરી દઈએ, તો વિડીયોમાં રહીજો, તમને બતાવું. તો ફેમિલી આપણે પોગી ગયા છીએ કિચનમાં, કારણ કે અહીંયા આપણે બનાવવાની છે. હવે તેલ બેલ નાખી દેવી, તેલ હોય તો સારું બવણીમાં સેજું, કારણ કે ખૂટવાડી ન ગઈ હોય તો. ભરીશ છે બવણી એટલે ઉપાધિ નથી, ઉપાધિ મને એવું લાગે ન્યા આવી છે બધાને હવે અત્યારે સેજુની. વાવાઝોડું તો ન્યા ગયું છે, એટલે વાવાઝોડાને બધા હાસવતા છે ન્યા. આપણે જલસા કરી. હવે જો તરત મેગી પણ બનાવી નાખવાની છે, કારણ કે ભૂખ લાગી છે. આપણે મસાલું તે આ બાજુ કમ્પ્લીટ કરી વાળ્યું છે. પહેલાં આમાં જોઈ લઈએ મસાલો છે ને બધું. આમાં ફેમિલી છે અડધા તો આ ડબલાઈ ભરવાના બાકી છે,
અને આમાં તો જો બધું ભેગું કરીને વહી ગઈ છે. જુઓ તમે કેમેરામેન ફોકસ કરો અહીં જુઓ આ બધું ખીચડી કરીને વહી ગઈ છે આમાં. કાંઈ વાંધો નહીં, આપણે જોવે એટલો મસાલો છે આમાં. બનાવી નાખ્યું આપણે મેગી. અને આ બાજુ આપણે તેલ પણ નાખી દીધું છે. તેલ હવે ગરમ થઈ ગયું છે. મરચાંનું કટિંગ તો થોડુંક આપણે વધારે કરી નાખ્યું છે, એટલે બધા મરચાં કંઈ નાખવાના નથી. તો ફેમિલી જો આપણે મરચાં પણ આ બાજુ તળાઈ ગયા છે. અને આપણે નાખી દેવી ટમેટા. હા, ડુંગળી જો આપણે કંઈ નાખવાની છે નહીં, કારણ કે ડુંગળી છે જ નહીં આપણે. હવે નાખી દઈએ આપણે આને બદામને, કારણ કે સિંગ ગણો તો એક બદામ ગણો, આપણે બધું એક જ છે. કારણ કે સિંગ છે ને પહેલેથી આપણે ગમે એ વસ્તુ બનાવી છે, ઘણી વસ્તુમાં આપણે સિંગ તો જો નાખી જ છે. કેમ લાગ્યા ફેમિલી? ખાવા એવી બનશે આપણે મેગી? તો બધા વિડીયોમાં રહીજો, મજા આવશે તમને. તે વિડીયો મૂકીને ક્યાં જતા નહીં. વિડીયોમાં પહેલી વાર આવ્યો તો વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેગીના કેવા ઘાલ થાય છે આપણે જોયું. હવે જો આપણે આ બધી વસ્તુ સડી ગઈ છે. હવે નાખી દઈએ થોડુંક પાણી. આમાં નાખી દઈએ થોડીક આપણે હળદર. હવે આ જરીક લાલ મરચું નાખી દઈએ ભેગું હારવા. અને ફેમિલી આમાં કાંઈ ધાણા જીરું જો કાંઈ છે જ નહીં. આપણે શેજું છે ને ડબલા બધા ખાલી કરીને વહી ગયેલી છે. કાંઈ વાંધો નહીં, ધાણા જીરું નહીં હોય તો આપણે હાલ છીએ. આ નમક કેટલું નાખવું ને એ બહુ ખ્યાલ પડતો નથી, એટલે જરીક આપણે નાખી દેવી. ને કે થઈ જાય ખારું. જોવા કે આપણે મેગીની અંદર આપણે મસાલો અંદર આવે તે તોય આપણે થોડુંક નાખવો પડે અંદર. આ કહી દીધું આપણે દખ્તર પાટી પેક. તો આ બધું જો આપણે પાણીના પણ ઉફાળા ચાલુ થઈ ગયા છે. દરિયામાં કેમ મોજા આવતા હોય, સૂમ સૂમ થતા હોય, અને ઘોડે જ થઈ ગયા છે. જુઓ હવે આપણે નાખી દઈએ અંદર મેગી. ફેમિલી તમે કઈ રીતે મેગી અંદર નાખો, જે બનાવતા હોય થોડીક કોમેન્ટ કરજો. કારણ કે આખી નાખી ગયો છો કે કટિંગ કરીને નાખો છો, કઈ રીતે નાખો થોડુંક કમેન્ટ કરીને કહેજો. આપણે તો જો કટિંગ કરીને નાખ્યું છે. એવી આ છે આપણો મેગીનો પ્યોર મસાલો. કેમેરામેન આ બધું આપણે ફોકસ કરવા પાણી નાખવું પડશે કે નહીં નાખવું પડે? જો આ રીતના આપણે મેગી પણ અંદર નાખી દીધી છે. જુઓ આપણે ઉફાળા એક બે આવી જાય એટલે આપણી મેગી પણ મસ્ત મજાની તૈયાર થઈ જાય. હવે આપણે નાખી દીધી ગરમ ગરમ મસાલો, કારણ કે આ ગરમ જ મસાલો કહેવાય. આ તો જો તમને ખબર હતી છે આપણે સ્પેશિયલ મેગીનો મસાલો છે. ફેમિલી આપણે આખી પડી ન નાખવાની હોય, આમાંથી થોડોક જ નાખવાનું, બહુ ઝાઝું ન નાખાય. ગરમ પડે વધારે પડતો, એટલા માટે જો આપણે થોડોક જ નાખ્યો છે. અમારા કેમેરામેન થોડાક દાંત કાઢે છે, કારણ કે એને થોડુંક નવીન લાગે છે, સમજ્યા? સારું, તો જો આપણે મેગી આગળ કમ્પ્લીટ થઈ જવાની છે, તો વિડીયોમાં રીજો, સડી જાય પછી તમને બતાવું. તો ફેમિલી જુઓ આપણી મેગી પણ કમ્પ્લીટ થઈ રહેવા આવી છે. હવે શણગાર માટે જુઓ આપણે કોથમરી નાખી દેવી. કેમેરામેન ફોકસ કરો. કેમેરામેનને કારણ કે વારંવાર આપણે કેવું પડે છે ફોકસ કરો અહીંયા. અને મેગી પણ આપણે ઘણી ખરી ઠરી ગઈ છે. આમ તો સેજ હજી ગરમ હોય એવું લાગે છે. આપણે પહેલાં તો ડીશમાં લઈ લેવી, કારણ કે એક મેગી બનાવતા આપણે 1 કલાક તો જો આપણે વહી જ ગઈ છે મેગી બનાવતા. તે સેજું બનાવતી હોય તો એ આપણે આમ આમ કરીને આપણને આપી દે. અને આપણે નિરાશ હોય ને આવું કે બનાવવાનું ક્યારે ન હોય તો આવી રીતે કાંઈક મેગી બનાવી છે. કેમેરામેન ફોકસ કરો. જુઓ આવી કાંક મેગી છે. તો હાલો બધા ફેમિલી મેગી ખાવા, કારણ કે આનો ટેસ્ટ જો આપણે આજે જ બનાવ્યું છે.
એટલે આનો ટેસ્ટ તો કાંઈક અલગ જ હશે. આપણે કાંઈ વાંધો નહીં, આપણે જોઈ ખાવી થોડી ઘણી પછી ખબર પડે કેવી બની છે. આપણે હા, એક નંબર, ખોટા વખાણ નથી કરતો, હજી કે સારી બની છે, પણ શેષ તીખી હશે એવું લાગે છે જોઈએ આમ. તો ફેમિલી જો આપણે મેજી બીજી ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. આ તો આપણે ખાલી ભૂખ લાગી હતી એટલે એક જાતનો જો આપણે આ નાસ્તો થતો પણ નાસ્તો કરી લીધો છે અને ફર્સ્ટ ક્લાસ આપણને વટકાર પણ આવી ગયો છે. તો ફેમિલી જો આપણે 4-5 દિવસ થઈ ગયા છે અને સેજુ ગઈ છે એના પિયર. તો આપણે હમણાં એને ફોન પણ કર્યો હતો. મેં કીધું તું કાલે તૈયાર થઈ જાય છે ને કાલે હું તેડવા માટે આવવાનો છું. અને હવે આપણે કારખાના પણ ચાલુ થઈ ગયા છે એ રીતના જો આપણે વાત કરી લીધી છે. અને કાલે સેજુને જો કાંઈ તેડવા જવાનું થાય કાં તો એનો ભાઈ અહીંયા મૂકી જાય. તો ફેમિલી જો આપણે તો ઘરે હતા, કારણ કે ઘરે હતા આપણે, તે જેવું તેવું આપણે માથાની અસર થાય એવું લાગે છે. માથું દુખવા જો કે આવે એ પહેલાં આપણે ઘડીક આરામ કરી લેવાનો છે હવે. અને વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું પાછા એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.